બધા મોજ કરો, આનંદ કરો. ભીમભાઈ પણ આપણે ખેલવા હુકમ જાય, હાર તો કોઈને ગમતી નથી. અહીંયા હું તમે બધા તમે લાવો શું કામ ગાવ ખબર? હું તમને ફેસબુકમાં આવું જ બધું ગાઉં છું. એકલો એકલો બેઠા બેઠા બધા ભાવિક જોવે, બધા બાવકું મને બહુ જોતો, મામા ઓલું ગાવ, મામા ઓલું ગાવ. હવે તો ઘણા મારા મિત્રો છે એવા, એમાં હું મારી મોજથી ગાતો હોય એમ કંઈક નવી નવી વાણી. આપણને જ્યાં સુધી શબ્દની થોડીક ઈશ્વરની કૃપાથી થોડીક સમજણ મળી એટલે બધી ક્યારેક ક્યારેક બોલીએ. એટલે એ લાવો રે એ હાલો આજ રમી લઈએ એક હુકમની બાજી. હુકમ સંતવાણી હું ને કમ કરવાની વાત છે, આ દેખાડવાની કાંઈ ચીજ નથી. એ તો પરમાત્મા તમને દેખાડે. સમાજમાં એનું ભજન હોય ને, સ્ટેજ દેખાડે પરમાત્મા, એ ભજન દેખાડે, ગુરુ દેખાડે છે, અંજવાળું કરે છે. એટલે એ પણ હાચા સંતો તેડાવો રે એ રમીએ બાજી રડિયારી. સત્સંગીને તેડાવો રે એ રમીએ બાજી રડિયારી. આવો લાવો હીરા ભગત કે બહુ સુંદર મજાનો આપ સમય પસાર કરો છો. તમે કેટલા જણા? તો કે મેં 4 જણા બેઠા છીએ, બબે ભેરું. કેટલા પાના છે? તો કે 13 પાના. 13 ચોખ્ખું 52. 52 પાનાનો બનાવ્યો ગંજીપો, બરોબર. એમાં 3 પાના નોખા હોય પાછા. નવો ગંજીપો લ્યો ને 3 જોકર આવે. 3 જોકર હુકમ આવે? એક જોકરનો હોય તો ન હાલે, રમે તો હાલે. બનાવનારને ધન્યવાદ છે ને, ઈશ્વરે બનાવેલ છે આ માયા. એના બનાવેલ આપણે એ બનાવી. એ ત્રિગુણી માયા છે, સત્વ રજને ને તમસ ગુણ. એ ત્રણેયની તાકાત એવી છે ને, બધા એના બાપ છે. એમાંથી નીકળવાની વસ્તુ આ ભજન છે. એટલે કીધું પાના ક્યાં ક્યાં આવે, 13 પાના ક્યાં ક્યાં છે. હવે જો આમાં ગોલો રાણી બાદશાહની ભેળવવાની શું જરૂર? વલ્લી મટકા રમે ને એકાથી મીંડી સુધી હાલે બધું. તો પછી ગોલો બાદશાહ રાણીની કાંઈ જરૂર ખરી? એમાંય ન રમી શકે. એટલે તો કાયારૂપી છે ને, એટલે તો જ 52 પતા થાય. એટલે 13 પાનાની મહાપુરુષોએ ક્યું કીધું? કાયામાં એક ચિત બીજી બુદ્ધિ, ચિત્ત બુદ્ધિ ને 10 ઇન્દ્રિયો, એ અને 13મો છે અહંકાર. આ કાયમ આપણે ચિત્ત, એક બીજી બુદ્ધિ અને 10 ઇન્દ્રિયો, અને છેલ્લો અહંકારની આ તાકાત એવી છે ને ભાઈ, ભલ ભલાને ભોંય ભેગા કરી નાખે. અહીં ડરવું જ પડે તમારે. પરમાત્મા જેવો છે, નથી ડેરા જેવો. આપણો બાપ છે, ચીલે ચાલી એટલે આપણે મિત્ર બનાવીને મોજ કરાવે. સમાજ તો તમને એટલે 13 પાના જેના હાથમાં, એનો રંગ જમાવટ જાય. આપણા હાથમાં બાજી હોય તો આપણે મોરું મૂકીએ, હાલ લડી લઈએ. એ પછી બે અમે બેઠા રે એ પાના નાખે બારી રે બારી.
ભારી રે ભારી આવો જ્ઞાન પેલા પાનાથી ગણતરી ગઈ પેલું પાનું મોટું કયું બધા ખબર છે આપણને તે પછીની મજા છે આમાં એકા પછી દૂડી જ મોટી કહેવાય ને એક ને બે બે મોટું જ કહેવાય ને વ્યવહારિક છે પણ ત્યાં બે મોટું નથી કીધું એકાને તમે આત્મ જાણજો અને બાદશાહ ને જીવરામ સાકારમાં આપણે બધા બાદશાહ છીએ આપણે જીવની ગતિમાં જેવી આત્માઓથી પૂગ્યા જ નથી આત્મામાં પૂગી જાય ને પછી મૌન થઈ જાય બોલવાની જરૂર જ નથી એ ગતિ પહોંચી જાય ને એ બધા પછી આપણે ગિરનારની ગુફામાં દર્શનને લાયક બની ગયા છે પણ પરમાત્મા પહોંચાડે એકાને તમે આત્મ જાણજો એજી બાદશાહ જીવરો હવે આવી આ રાણી માં મારા રામની માયા સ્ત્રી દીકરી પત્ની શક્તિ આ કેની છે રામની છે આપણી નથી આપણે ધણી થઈને બેહી ગયા એ બધું આવી ગયું જર જમીન ને જોરું જેટલા ધણી છે ને તો આશીર્વાદ લેવાની જરૂર એટલે મેં ચારણો બાળકો માના ગુણ ગાન ગાઈશ દીકરી માં આપણી શક્તિ છે આપણે શું આપીએ કે આપનારી એ છે એટલે રાણી માયા મારા રામની મનને જાણજો ગુલામ આ બોલો છે ને ભાઈ મન બધી બાદશાહની ને ગોલાની રમત છે ને પટાવાળાની કલેક્ટર જેવી છે કલેક્ટર પાસે એમ ન જાય પટાવાળાને પેલા ફોડવો પડે આ મન ગમે ત્યાં જાય હારું આ સંતોની મજા એ પછી દસો બહેનો 10 દરવાજા રે એ નવાને બનાવ્યો આમાં નવ છે નાડી દસો બહેનો 10 દરવાજા નવાને બનાવ્યો નવસે નદી જ્ઞાન નવાને બનાવ્યો નવસે નડી જ્ઞાન ને ગંદી પોપ
અષ્ટ સિદ્ધિ નો ઓઠો જાણજો એ સતો તમો વરસાદ ચક્રો નું છકો કર્યો એ આ તો બધી ખટ પિતરની વાત એ પછી પાંચ તત્વનો કીધો પંજો પાંચ તત્વનો કીધો પંજો તારી રે તારી આવો પાંચ તત્વનો કીધો પંજો રે હજી રમતું ખેલે ન્યારી રે ન્યારી આવો જ્ઞાન ગંગી પો જ્ઞાન ગંગી પો અઠ્ઠાની અષ્ટ સિદ્ધિ સતો હાથ વાર છ ચક્રો નો છક્કો સચક્રો છેદી બ્રહ્મમાં જવાય આ મહાપુરુષોની વાતો પંજો આવ્યો પાંચ તત્વો એ બધા આપણે પાંચ તત્વો મનુષ્ય શરીર આવું શરીર કોઈ જ નથી આપ્યું આ વસ્તુઓ એટલે મનુષ્ય દેહને ઉત્તમ કીધું દેવતાઓની નહીં દેવતાઓની સત્તા જુદી છે અદૃશ્ય છે એને પામવા માટે આ ભજન દર્શન થાય એટલે રમતું ખેલે ન્યારી ન્યારી જુદી જુદી કોણ હું કરે ને કાંઈ ખબર ન પડે વાતું થાય બધી હવે આવ્યો ચોકો ચાર અવસ્થા જીવની એમાં ચોકો ચતુર સુજાન ચતુરાઈ બતાવ્યા શબ્દ આપ્યો ચાર અવસ્થા આપણે સામાન્ય રીતે એમ કહીએ કે ભાઈ બચપણ યુવાની ને વૃદ્ધાવસ્થા એક અવસ્થા ગર્ભાવસ્થા માના પેટમાં 9 મહિના મહાપુરુષો કહે છે કે ભાઈ માના ગર્ભમાં હતો ને બહુ વેદના હતી જેલ હતી એક કવિએ કીધું છે મહાપુરુષોએ જો જોયા એ જુગ બંધનની એ દિયને તોડવી બહુ મુશ્કેલ જો તમે માના ગર્ભમાં એ કુંડાળામાં પુરાણા હોય ને જીવાત્માની હું દિશા હોય ને તો મહાપુરુષોને ખબર છે આપણને ખબર નથી ભૂલી ગયા છે જેલમાં હોય નથી કદાચ ભગવાન છોડાય કાળા પાણીની પડી છે એ વાતું થાય જેલમાં ભાઈ કાંઈ વાંધો નથી પણ એ તો પડી હોય ને ખબર હોય કોઈક દીક અનુભવ તો કરજો એકલા કાળી રાતમાં આ બધી જેલ જ છે એટલે કીધું ચારેય અવસ્થા આ જીવની ગર્ભાવસ્થાને મહાપુરુષે એક ભજન કીધું છે દિન બંધુ દયાલ વ્યાધિ હરો ગર્ભવાસ ભગવાન જે મુશ્કેલીમાં છું તું ઉગાર પરમાત્માને યાદ કરો પરમાત્મા હું મારો જીવ છું પરબારો આવું ભાવથી મને બધાને મૂકીને યાદ કરતો ની વાત છે શું કામા એ રે ઊંધે નવ માસ ખમું પીડાને ખાસ નથી જીવવાની આસ વ્યાધિ હરો ગર્ભવાસ ઊંધે માટે લટકો છે અંદર સહન કરીને પછી મૃત્યુલોકમાં આવ્યા મૃત્યુલોકની એક મજા છે એટલે હવે આવી ચારે અવસ્થા આ જીવની ચોકો ચતુર સુજાન ત્રણ ગુણની તીડી બતાવી અને દૂરી છે જ્ઞાન ને અજ્ઞાન બે જ રસ્તા છે અહીંયા જ્ઞાન ને કા અજ્ઞાન ગંજીપુ તો પૂરો થઈ ગયો વિધા કોણ ઓલા ચોકર બધાયના બાપ એકાનો એક તારોય બાપ
એક ફેરોમાં ઉમેરી તો જો એ પછી 52 પાનાથી ઓલો બારો એનું ભજન કરીએ છીએ આપણે બારો રે એ જદી એને ખોજશો તેને હાથી ખબર પડે 52 પાનાથી બારો ખોજશું તેવી ખબર પડી મારું જ્ઞાન ગમતી તો સતવા દિને હત્યો નાવે હત્યો હવે તમે હારી ગયા એ મારા હરિજન ને હુકમ્યો નો શું કામા બહુનામીના હાથમાં જેને હોપી બાંધ્યું એને બાવનીઓ ક્યાં બાજી હોપી દે પરમાત્માને જે ગમે એ ભાઈ જેને જેના 10 ધીરા ભગત નો દીકરો મરી ગયો કે તે હરિરસ નો પીજીએ અમે બીજું કાંઈ છે નહીં એ તને કર્મ લઈને ગયો ભગવાનના ભજનથી કાંઈ ઉત્તમ નથી નરસિંહ મહેતાનો વપ થઈ ગયો તો એમ કાંઈ વાંધો નહીં તારે જેમ કરવું એમ એ આવું દાસ ધીરો ધીરો કે છે એકડી બાવકુને ગમતા આવો